તો સુરતમાં વરસાદ બંધ થયા પછી પણ અત્યારે મુશ્કેલી યથાવત છે। ખાડીપુરના પાણીનો હજુ સુધી ભરાવો જોવા મળી રહ્યો છે। પૂણા પાટિયા ઘોડાદરાને જોડતો આ માર્ગ ત્યાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે। રહેણાંક સોસાયટીઓમાં હજુ પણ પાણી ભરાયેલા છે। લોકોને લાવવા લઈ જવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે ત્યાં થયું છે। शहर और उपरवास में वरसादे भले विराम लीधो होय परंतु लोकोनी हालाकीमांथी हजी राहत मळी नथी। तस्वीरों सीधी पूणा पाटिया अने गोडादराने जोड़ता मुख्य मार्गनी अने રહેણાંક विस्तारनी छे के ज्यां हजी पण जे जळभरावनी स्थिति छे ते जोवा मळी रही छे। लोको काम धंधाए जवा माटे जे पोताना जे खिस्साना रूपिया खर्ची रह्या छे कारण के जे पाणीमांथी અહીં સુધી વાહન લાવવા માટે જે સાયકલ ગાડીનો સહારો લેવો પડી રહ્યો છે ત્યારે લોકો શું કહી રહ્યા છે જાણવાનો प्रयत्न करीशू। आपका नाम? मेरा नाम प्रमोद शर्मा है। मैं शिवम आर्ट में रहता हूँ। ये प्रशासन की लापरवाही इतनी कंडम है कि पूछो मत। और ये ऐसा प्रशासन है कि इनके चिकना गड़ा जिसको बोलते हैं ना, उस तरह का प्रशासन है म्यूनसिपालिटी का। ये अपना अपना रास्ता निकाल रही है। प्रशासन तो मतलब चिकना गड़ा है, कोई नहीं, एक बार नहीं 10 बार ऐसा हो चुका। हम बोलते हैं कि एक टेम्परेरी यहाँ पे वो पुल बना दो लोखंड का 4 बाई 100 फुट का या 200 फुट का, पर वो भी नहीं करता प्रशासन। प्रशासन इतना कंडम है यहाँ का सूरत म्यूनसिपालिटी कॉर्पोरेशन का। અમે દર વર્ષે લેખિતમાં આપીને થાકી ગયા પણ બાકી કોઈ કામ થતું નથી। આ ખાડી છેલ્લા 20 વર્ષથી દર વર્ષે આવે છે અને એક જ વસ્તુ આ જ્યારે પાણી આવે એટલે 20 દિવસ આ લોકો કહેશે કે અમે મીટિંગ કરીશું, ડીપી બનાવીશું, ખાલી વાતો જ હોય છે। બાકી આ ખાડીની અંદર પહેલાં 940 કરોડનું તાપી શુદ્ધિકરણ અમે આ લોકો પ્લાન લાવેલા અને એ 940 કરોડની અંદર વારાછાની 2 ખાડી આની અંદર ડાયવર્ઝન કરેલી અને એના પછી પાણી અમારો ફૂલ આવે છે। આ વખતે ગઈ વખતે 7 સાથે જે આવ્યું અમારા ઘરની અંદર 7 ફૂટ પાણી હતા, બધાનો સામાન ખરાબ થઈ ગયેલો છે પણ આ લોકોના પેટમાંથી પાણી નથી હલતું। આ લોકો માનવ સર્જિત લાવે છે આ એમને કારણ કે આ જો ખાડી તાપી શુદ્ધિકરણ નામે જો આ પ્રોજેક્ટ આવેલા અને વાલક પડેથી આનું જો ડાયવર્ઝન તાપીના અંદર થઈ જાય વરસાદી પાણી તો આ પાણી આવે નહીં, પણ જો એ થઈ જાય તો આ લોકોને ભ્રષ્ટાચાર કરવા મળે નહીં। છે તે સમસ્યા હજી પણ છે તે અવિરતપણે ચાલી આવી છે અને તેનો રોષ લોકોમાં આ પ્રમાણે જોવા મળી રહ્યો છે। હાલ જે તસવીરો આપ જોઈ શકો છો માધવ બાગ અને ઋષિ વિહાર જે બ્રિજ આવેલો છે ત્યાંની છે અને આ માધવ બાગની અંદર અનેક મકાનો આવેલા છે, બિલ્ડિંગ્સ આવેલા છે, જે રો હાઉસ આવેલા છે, એ તમામ લોકો છે તે છેલ્લા 3 દિવસની હાલાકીમાંથી પસાર થઈ રહ્યા છે। આ પ્રમાણે લોકોએ એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો આવી સ્થિતિમાંથી લોકોએ પસાર થવું પડતું હોય છે ત્યારે સાયકલ ની અંદર બેસી અને લોકોએ છે તે પોતાના ઘરથી અહીં સુધી આવવાની ફરજ પડી રહી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ ઠંભટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।